વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હાલાકીનો સામનો કરવો પડ્યો। વડોદરામાં સવારથી જ વરસાદે બેટિંગ કરતા વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ જતા, જેમાં વડોદરાના રામેશ્વર મંદિર, સુભાનપુરા વિસ્તારોમાં ઘરોમાં પાણી આવી જતા, મુખ્ય માર્ગોમાં પણ પાણી આવી જતા વડોદરા મહાનગરપાલિકાની પોલ ખુલ્લી પડી। કઈ સ્કૂલમાંથી છો તમે લોકો? અને શું થયું છે? એટલું બારિશ થાય છે કે આ રસ્તોમાં પાણી થઈ ગયું અને અમારી વાનમાં પાણી આવી ગયું। વડોદરા મહાનગર સેવા સદનની પ્રી મોન્સૂન કામગીરી 60 કરોડ રૂપિયા ખર્ચ્યા, તેમ છતાં તમામ જગ્યા પર પાણી ભરાયા, લોકોના વાહન ડૂબી ગયા, જાને દરિયાના મોજા આવતા હોય એ રીતનું વાતાવરણ આ વડોદરા શહેરનો પશ્ચિમ વિસ્તાર છે, સુભાનપુરા, ઝાંસી કી રાણી। અને તમે જોઈ શકો છો લોકો ગાડીઓ લઈને પણ ખાડા છે તેમ છતાં પણ અંદર પડે છે। આ રીતની પરિસ્થિતિ છે વડોદરામાં।